પેટ ભરાશે, સાથે વજન પણ ઓછું થાય એવી ચટપટી ટેસ્ટી એવી ચણા શીંગની ચાટ, બહુ ટેસ્ટી એવી ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. એના માટે કુકરમાં પલાળેલા ચણા, મીઠું, પાણી સાથે આપણે શિંગદાણાને પણ 1-2 કલાક જેવા ગરમ પાણીમાં પલાળી એને પણ એક બોલમાં લઈ મીઠું અને થોડું પાણી ઉમેરી કુકરમાં જ એને આપણે આ રીતે બાફી લઈશું. હવે એક ચટણી બનાવી લઈશું. એમાં આપણે લીલા મરચાં, આદુ, લીલા ધાણા, શીંગ સાથે થોડી ખાંડ ઓપ્શનલ છે, મીઠું, લીંબુનો રસ અને થોડું દહીં ઉમેરી આવી થીક એવી ચટણી રેડી કરી લઈશું. હવે સાથે મકાઈના દાણા પણ બાફી લઈશું. તો થોડા પાણીમાં મીઠા સાથે મકાઈના દાણા બાફી લેવાના. ત્રણેય સામગ્રીઓ આ રીતે બફાઈને રેડી છે. ચાટ બનાવવા માટે એક બોલમાં આપણે 1 ચમચો મકાઈના દાણા, શીંગ અને આ રીતે ચણા ઉમેરી દઈશું. એમાં શેકેલું જીરું, ચાટ મસાલો સાથે આ રીતે બધા મસાલા, ટમેટાં, ડુંગળી, લીલા ધાણા, બનાવેલી ચટણી, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ચટપટી ટેસ્ટી એવી ચાટ તૈયાર છે.